ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો બધાને? જય માતાજી. બધાને હેપી ન્યૂ યર. ગઈકાલે વિડીયો આવ્યો નહીં હતો ને સોરી, ગઈકાલે થોડું કામ હતું એટલે સન્ડે લારી બંધ હતી તો થોડું કામના કારણે વિડીયો નહીં બનાવી શક્યો. ગઈ સાંજે તબિયત બહુ ખરાબ હતી એના કારણે વિડીયો નહીં બન્યો હતો. અને આજે તારીખ થઈ છે 2. સવારે બધું શાકભાજી બધું લઈ લીધું છે. જો કાકડી, ટામેટા, કેપ્સિકમ, બીટ, મરચાં, બટાકા લીધા છે. આજે વાત કરીએ સવારે એટલી બધી ધુમ્મસ છે અને ઠંડી છે ને તમને આ ગાય પર મને આંગળા એમ મૂકો ને તો આંગળા એમને એમ છે આમાં ફૂલડા એટલી બધી ઠંડી પડે છે આજે ખબર કેમ. તો ગઈકાલે તો લારી બંધ હતી મારી, તો આજે લારી ચાલુ પણ વિચારો આજે અહીંથી વહેલો નીકળી જાઉં. લગભગ 3 વાગે તો નીકળી એવું વિચારું છું. જોઈએ આજે વહેલો નીકળ કે નથી નીકળો. તો તમે એક કામ કરો, પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢો. વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો અને લાઈક પણ કરી કાઢજો બરાબર. તો હવે જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. અત્યારે જય માતાજી. તો જઈએ ઘરે ફટાફટ ફ્રેશ થઈને જેટલી બનાવી કરીએ. કેમ છો? તો અત્યારે 11:10 થઈ છે. નાઇટ કમ્પ્લીટ થઈ ગયું, ચટણી બની ગઈ તમે જોયું. તો અત્યારે ડીમાં જઈને શોપિંગ કરી લઉં છું ફટાફટ, પછી પેટ લેવા જઈશ. પહેલાં ચલો ડીમામાં થોડું શોપિંગ કરી લઉં. અને આજે એ પણ બને શું લઉં છું, શું લીધું છે. આજે શોપિંગ થઈ ગઈ છે ડીમાંથી. કપડોનો સાબુ લીધું છે, બાકી ચીઝ ને બટર છે, પછી બીજું વસ્તુ બધું છે એટલે ખાલી આટલું વસ્તુ લીધું છે. હવે અહીંથી જઈશ બ્રેડ લેવા માટે, ટાઈમ છે એટલે પછી આવતી વખતે 7:08 સીધો ઘરે જઈ જઈએ. ચલો તમને મળું બેકરીએ. બેકરી આવી ગયું છે, ત્યાં બ્રેડના પૈસા આપીને આવ્યો છું અને બ્રેડથી લઈ લઉં છું. પછી કાંઈ દિવસ બાકી છે એટલે પછી બધું વસ્તુ આવી ગયું છે. આજે પહેલો નીકળી જાઉં એવું વિચારું છું. તો ચાલો બસ મોનુભાઈ પાવ આપે એટલી વાત. મોનુભાઈ બ્રેડ લઈને ફટાફટ આપણે નીકળી ગયા. વચ્ચે બપોરના 2 વાગ્યા છે. વેજીટેબલ કટ થઈ ગયું છે, સાંજો બની ગયું છે. આ સાંજો બની ગયું છે. વેજીટેબલ કટ થઈ ગયા છે, બાસ્કેટ બધી ભરાઈ ગઈ છે. તો અત્યારે શું છે કે ટેમ્પો લોડ કરી કાઢું અને અહીંથી ફટાફટ નીકળી જાઉં. તો ટેમ્પો લોડ કરી કાઢું અને આજે અહીંથી વહેલો નીકળી જાઉં છું. બસ ટેમ્પો આપણું રેડી જ છે. અત્યારે બસ ફૂલની સાફ સફાઈ કરીને બાસ્કેટ સામાન ભરીને એથી વહેલો આજે નીકળું છું. તો તમને મળું બે ભરીને ટેમ્પો. સવા 3 વાગ્યા છે ને બધું રેડી થઈ ગયું છે. એટલે જવા માટે હવે નીકળું છું. બધું આવી ગયું છે, સામાન લાગે એવું જ છે મને. તો ચાલો ફટાફટ નીકળીએ હતી. તમને મળી આપણી જગ્યા પર જઈએ. જગ્યા પર આવી તો ગયા છે, પણ પ્રોબ્લેમ શું થઈ જો આગળ એક છે ને એક વ્હાઈટ કાર ઊભી છે, એટલે અહીંયા પાર્કિંગ નહીં થાય એવું છે ભાઈ.
તો ચલો જોઈએ ગાડી જાય ત્યાં વહેલા પણ કંઈ મતલબ નહીં યાર. તો ગાડી જાય રાજે કે આગળ પણ ગાડી ઊભી છે ત્યાં પણ પાર્ક નહીં થાય અને મોટો પાર્ક થશે જ નહીં, એ દબાણ છે. તો ચાલો જોઈએ ગાડી ક્યારે જાય છે. 11:36 થઈ જાય, મે બી 4 વાગે એવું થઈ જાય તો વધારે સારું, તો વાંધો નહીં આવે. ચલો અમને મોડું ગાડી લગાવો પછી. હજુ 4 વાગ્યા છે, લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું. જો આ ભાઈ નથી આવ્યા, આગળમાં કાર ઊભી છે એ પણ ભાઈ નથી આવ્યા. તો જોઈએ હવે કાર ક્યારે જાય છે, હું છે હું નહીં એ પણ અમે પછી લગાવીશું. શાંતિથી બેઠીને અત્યારે બીજું શું કર્યું, એ નીચે ઉતરીને આ છે ને આ જગ પાઉં ને ડોલ ને ગેસનો બાટલો 36 સાઈડ પર મૂકી દીધી છે. એટલે પાછળ ટેમ્પો ખાલી છે. બસ જોઈએ ક્યારે જાય છે, હું છે હું નહીં ને જ્યાં તો બધા સારું. તો વહેલું કે મતલબ નહીં પછી યાર આવું થાય ભાઈ, શું કરીએ. તો ભાઈ ફાઇનલી અત્યારે 4:40 થઈ છે, કલાક વેઇટિંગ કરી પછી જગ્યા મળી છે. એ પણ બહુ અંદરથી જગ્યા મળી છે. હજુ કાંટો તો બહાર ઊભી જ છે પેલી વ્હાઇટ કાર, એ ખબર નહીં ક્યારે જશે. તો છે ચાલો તો અહીંયા અંદર કઈ અંદર સેટઅપ તો કરી કાઢું ને, તો ચાલો સેટઅપ કરીને મને બોલું. 7:30 વાગ્યા છે અત્યારે, જંકી પણ ઘરે આવી ગઈ છે. ભલે જે લેટ ચાલુ કર્યું પણ કંઈ નહીં, અત્યારે તો રિસ્પોન્સ અત્યારે થોડો સારો છે. તમને કહો કેટલા પેકેટ બેચ્યા છે તમને કહો ત્યાં છે ને ટોટલ પેકેટમાં છે ને 1 2 3 4 5 ને બ્રાઉન 6 અને વ્હાઇટ હજુ આટલું છે, સમજો ને 3.5 પેકેટ જેવું ગયું છે. થોડું સારું છે, 7:30 વાગ્યામાં આટલું પેકેટ નીકળી ગયું આપણું. તો વિચાર ઘણો ટાઈમ છે, તો જોઈએ આજે કેવો રિસ્પોન્સ મળે શું ને છે. અત્યારે જાંકી ફેંકી લેવા મોકલી છે, થોડી ભૂખ લાગી છે એટલે. તો સામે ફેંકી પર આગળ બહુ મસ્ત સરસ ફેંકી બનાવે છે, તે ફેંકી લેવા ગઈ છે જાંકી. બાકી તો મોમોવાળા ભાઈ છે અહીંયા આગળ, પાછળ અહીંયા બેફાવાની સામે એક ફેંકીવાળા ભાઈ ઊભા છે. ચાલો કંઈ જોઈએ, અડધો કિલો તમે પાછળ તમને મળું કેટલા પેકેટ બેચ્યા કેટલા નહીં એ તમને જણાવીશ. અને હા, હવે હું શું કરીશ, રોજ છે ને શોર્ટ મૂકીશ મારા અમુક જે વિડીયોમાં અમુક ભાગ હોય એના, એ તમે જોજો, રિસ્પોન્સ આપજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો નવા હોય તમને મળું થોડી રહી. 8:50 થઈ છે અને આ ફેંકી આવી ગઈ છે. ફેંકી ક્યારની આવી ગયેલી પણ મતલબમાં બોલું શું હતી આવી એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા બધા ફટાફટ. એટલે અત્યારે ટાઈમ મળ્યો ફેંકી એકદમ ચવો થઈ ગઈ છે. કોમેન્ટ કરી ખાઈએ છીએ તીખી મસ્ત મજાની. જાનકી આ વેફર થાય છે. 11:15 વાગ્યા છે. ખાલી બ્રાઉન બ્રેડનું અડધું પેકેટ વધ્યું, બાકી બધું ફિનિશ થઈ ગયું મટીરિયલ. જો ટેમ્પો સાફ સફાઈ ચાલુ છે. સાંજે પણ થોડોક જ બેચો, વધારે બેચો છે નથી. તો ચાલો બીજી ઘરની વાત કહી છે આજે ઘર જઈને પાછું તમને મળું છું. અત્યારે ફિલહાલ બિઝનેસ સારો થયો છે બધું, એટલે બધા પેકેટ પૂરા ખાલી બ્રાઉન જ અડધું પેકેટ બેચ્યું એટલે સારું કહેવાય. એટલે તમને મળું ઘર જઈને. હા, તો બધા ઘરે આવી ગયા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બિઝનેસ સારું રહ્યો. એટલું બધું પણ સારું પણ નહીં પણ સારું રહ્યો. અને વાત કરીએ ઠંડી સખત હતી, ઠંડી એના કારણે ટોસ્ટ સન્ડવીચ આજે સૌથી વધારે ગઈ હતી. ટોસ્ટ જ વધારે ગઈ, વેજીટેબલ લસણની છે. પીઝા ટોસ્ટ બોમ્બે ઓછી ગઈ હતી, સાંજો ફેંકી દીધો. થોડોક રસ સાંજો બહુ નહીં હતો, ડર તો મને કંઈ નહીં, ખૂબ જ સારું થયું. હવે વાત કંઈ મેઇન પોઈન્ટની કે હવે હું શું ચાહું કે ડેલી હવે આમાં કેવું રહે ભાઈ કે છે ને મારો જે ડેલી વિડીયો હોય છે ને, ડેલી બ્લોગનો મતલબ શું હોય કે જે હું ડેલી કહું એ તમને બતાવી શકું. તો ભાઈ મારામાં ડેલી આજે તમે જુઓ તે જે ડેલી મારું રૂટિન હોય છે. બીજું તમને શું બનાવવાનું બોલવાનું મેં વિચાર્યું કે કંઈ નવું બતાવું, પણ નવું શું બતાવું, રોજ મારું આવું જ હોય છે મારું. એટલે એમાં જ કન્ફ્યુઝ છું કે કેમ કે અમુક શું થાય કે ભાઈ અમુક જે એકને વસ્તુ જોઈને કંટાળી કરીને પછી સવારે ઉઠે ત્યાં જાય, બજાર જાય, પછી ઘરે આવે ચટણી બનાવે, ડીમાં જાય લઈને આવે, ટેમ્પો ભરે ત્યાં જાય, બહુ દિવસ પૂરો. પણ ભાઈ મારું ડેલી આવું જ હોય છે. એને કારણે તમને મેં આવા જ બતાવી શકું, બીજું કંઈ નથી બતાવી શકતો. હવે જો ટ્રાય કરું કે નવું કંઈ વિડીયોમાં લાવવાનું શું છે શું નહીં. હવે લાઈવના વિડીયો કેમ નથી બનતા, કેમ કે ભાઈ લાઈવમાં શું હોય છે એ કસ્ટમર ચાલુ થાય ને, ચાલુ કસ્ટમર વિડીયો બનાવો કે પછી શનિ કરું શું કરું એ ખ્યાલ નથી આવતો. કારણ કે મારું જાનકીના બેઉના હાથ વ્યસ્ત એટલે કામમાં હોય એટલે વિડીયો કેવી રીતે બને. બીજું છે આ મારો ફોન છે ને આ ફોનમાં આ સિમમાં બધા ફોન બહુ આવે કસ્ટમરના. જાનકીના ફોનમાં એટલું બધું કેમેરાની ક્વોલિટી નથી સારી, એનાથી હું વિડીયો તમને બતાવી શકું. એ પ્રોબ્લેમ ના આવે છે. બાકી હું તમને બતાવી શકું છું આ સેન્ડવિચ બનાવું છું, આ મારા ક્લાયન્ટ છે જે રેગ્યુલર ક્લાયન્ટ છે બધા આવે છે, પણ એ નથી બતાવી શકું કારણ કે ટાઈમ જ નથી મળતો શું છે શું નહીં બોલવાનું. એટલે કંઈ હવે વિચારું કે નવું કંઈ તમને કંઈ બતાવું વધારે સારું પછી ડેલી આ જ આવશે. એ બધા સોરી ભાઈ, એટલે ડેલી મારું આ જ કામ હોય એ તમને બતાવી શકું છું.
બાકી કેવું હોય છે કે અમુક બ્લોગમાં કેવું હોય કે બધા બહાર ફરવા જતા હોય છે, ટ્રાવેલિંગ કરતા હોય છે. એ પણ મારું ડેલી રૂટિન આ જ છે. હવે આમાં હું તમને બેંકનું તો કાલથી બેંકનું નહીં બોલું કે આટલા હપ્તા બાકી મારે આટલા હપ્તા ભરાઈ ગયા. ખરેખર તમને કહું ને, હવે યુટ્યુબ ચેનલ મેં છે ને મારા પૈસા માટે ચાલુ કરી દીધી મેં. કારણ કે મેં છે ને પાર્ટ ટાઈમ નોકરી કરવાનું કંઈ શો લેવું એ નથી. પાર્ટ ટાઈમ નોકરી કરે ને બધું કામ હતું સેન્ડવિચનું. એટલે જો અત્યારે 551 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે થોડી ઇન્કમ થાય તો મને થોડી હેલ્પ થઈ જાય મને. એના કારણે મેં ચેનલ ચાલુ કરી હતી. કારણ કે શું ભાઈ, આજે બધાને પૈસો વાલો હોય છે ભાઈ. એટલે હું પૈસા માટે ચેનલ બનાવી હતી. અને બીજું તો લોકોને પ્યાર પામવાની બીજું, હવે આ મારા બ્લોગિંગ ચેનલથી મને સપોર્ટ બહુ મળ્યો છે મારા બિઝનેસમાં. કારણ કે એનાથી અમુક જણા શું વિડીયો જોઈ છે, મારી પાસે આવે છે, વાતચીત કરે છે, થોડું સજેશન લે છે શું છે શું નહીં. અને થોડું મને ઇન્સ્પાયર કરી લાવ્યું, શું કહેવું લેવું હોય 2 મિનિટ. મને અમુક મને સજેશન આપે છે, આ કરો તે કરો. ને હું પણ અમુક મારા સજેશન લે છે કે શું કરીએ શું નહીં કરીએ. અને મારો બિઝનેસનો ગ્રોથ થોડોક વધ્યો છે. કારણ કે વિડીયો જોઈ છે, લોકો ખાવા આવે છે, પછી એ ખાવા આવે, પછી એના ફ્રેન્ડને આવે, એ ફ્રેન્ડ એને ફ્રેન્ડને લઈને આવે છે. એટલો અમારો બિઝનેસ ઇન્ક્રીઝ થયો છે મારા વિડીયોના કારણે. કે ભાઈ આ જે છે તે તમને મેં બતાવ્યું. આમાં બીજું તમને મેં કંઈ બતાવી શકતો નથી કે આવું છે તેવું છે. કાલે ટ્રાય કરીશ કે કાલથી સવારે, દાખલા કે સવારે ઉઠું છું, સાચીને મૂકવા ઘરે, સાચીને સ્કૂલે મૂકવા જાઉં છું, ત્યાંથી ગાડી પર જાઉં છું, ઘરે આવું છું, શું ખાઉં છું, ચા લે શું ખાઉં છું, એ બધું કાલથી બધાને ટ્રાય કરીશ મેં. તો બસ આટલું વિડીયો માટે આજે આટલું જ છે. કંઈ ભૂલચૂક છે તો માફ કરજો. બાકી ડેલી તમને આવું જ જોવા મળશે મારું. કારણ કે બીજું હું તમને શું બોલી શકું બોલો. તમને કીધું લારી પર શું હોય છે ભાઈ, કે સેન્ડવિચ બનાવો કે વિડીયો બનાવો. વિડીયો બનાવવા જાઉં તો મારા કસ્ટમર બધા અટવાઈ જાય. કારણ કે તમે છે ને એક આવીને જુઓ તો ખબર પડે વસ્તુ તો હાલત ભાઈ કેવી હોય છે. તો બધાને બસ એનાથી વધારે બોલતો કાલથી ટ્રાય કરીશ કંઈ એડિશનલ કે બતાવું તમને. તો પ્લીઝ ખોટું નહીં માનતા, ખોટું નહીં લગાવતા, થોડુંક સપોર્ટ આપજો મને. તો ચલો વિડીયો સમાપ્ત કરીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, સીતારામ, સીતારામ, શુભ રાત્રિ.